મહાદેવ સવારમાં નાન ધોઈને તૈયાર થઈ ગયા ને પછી તો કરી લીધા સાઉન્ડ માના દર્શન. ત્યાં તો મમ્મીએ બનાવી નાખી છે ચા ને ભાખરીને આપણે બેસી ગયા નાસ્તો કરવાને. ત્યાં તો મમ્મી આવું કાંક કામ કરવા સવારે 9 વાગી ગયા એટલે આપણે કારખાને થઈ ગયું મોડું ને પછી તો હાલવા મળ્યા આપણે ઘાયા ઘાને. ત્યાં તો પોગી ગયા કારખાને ને પછી તો મારવા મળ્યા માર્કિસના તળે. 12:30 વાગી ગયા એટલે આપણે કારખાનેથી નીકળી ગયા ઘર બાજુ ને પછી તો હાલવા મળ્યા ફટાફટ ગાયત્રીની બજારમાં ને પછી તો આપણે બહાર નીકળ્યા સરકારી દવાખાના પાસે. તો હતું ફૂલ વાગી ગયા તો રૂઝલ મેડમ રોટલીનો રોટ બાંધતા હતા ને અમારા ભાઈ બે મોજ લેતા હતા ને પછી તો હું ઘડીક બેઠો ને મેં મોજ લીધી. ત્યાં તો મમ્મી એ છે ને આવું કાંક રેણિયા કટિંગ નું લાવ્યા હતા કામ કરતા. પરે બનાવી નાખ્યા હતા વઘારેલા બટેટાના દાળ ભાત ને પછી તો અમારા બે બનાવવા મળ્યા રોટલી ને પછી તો બેસી ગયા આપણે એકલા જમવા. આપણે બપોર પછી મોડું થઈ ગયું હતું ને વાગી ગયા હતા 2:30 ને પછી તો આપણે નીકળી ગયા કારખાને ફટાફટ. કારખાનેની શેરીઓ જોઈ તો હાવ ખાલી ને આપણે લઈ લીધી ચા બા ને પીને પછી તો આપણે મારવા મળ્યા માર્કિસના સ્કૂલ પીડ. આપણે કારખાને 8:30 વાગી ગયા ને રસના સર્કલ પહોંચ્યા તો હતું ફૂલ ટ્રાફિક ને ઘરે પહોંચી જતા તો રોઝલ મેડમ આવું કાંક કામ કરતા હતા. મમ્મીએ બનાવી નાખ્યું હતું મગનું શાક અને ભાખરી. પછી તો બેસી ગયા હું મમ્મી ને પપ્પા ને રૂઝલ ને બધા જમવા. અને અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો એક ફોલો અને એક લાઈક કરી નાખજો.